હરે વતનામૃત જલાપતનનું 39મું સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળું સ્વામિનારાયણ હરે સંવત 1873 સુધી શ્રીને દિવસ શ્રી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાતરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિરની આગળ લીમડાના વૃક્ષ છે ઓટા ઉપર ઢોલિયો ચડાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને પીળા પુષ્પના તોરા પાસમાં લટકતા હતા ને કાન ઉપર ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ ખોલ્યા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો છે, તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ ઈશ્વર માયા અને જગત તથા વેદ શાસ્ત્ર પુરાણ તે સરળની મિથ્યા કહો છો એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી. માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો કે વેદ શાસ્ત્ર પુરાણ સ્મૃતિ અને ઇતિહાસ એની સાથે કરીને કરો, પણ કોઈ કલ્પિત ગ્રંથ ને વચને કરીને કરશો તો અમે તેને નહીં માનીએ, અને જો વ્યાસજી ને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે, કેમ જે અમારે વ્યાસજી ના વચન માં દ્રઢ પ્રતીતિ છે. વેદાંત નું વચન આવતા વેદાંત ના 2-4 લાગત 39, 40, 41, 42 આ 2-4 બધા એક નું એક. એમાં શું હમણાં બોલશું સમજવું એક જ વાત. પણ મહારાજે 8 શાસ્ત્ર પ્રમાણ લીધામાં વેદ પહેલા લીધા, કારણ કે વેદ છે એ શાસ્ત્રનું મૂળ છે. શાસ્ત્રનું મૂળ વેદ, કારણ કે બ્રહ્માએ આ સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે મનુષ્યના માટે વેદ મર્યાદા મૂકી, પણ એ સનાતન ભાષા દેવલોકમાંથી બ્રહ્મા લાવ્યા એટલે મનુષ્યને સમજવી બહુ અઘરી પડે, કારણ કે સૂત્ર એક જ 2 શબ્દનું જ વાત છે સૂત્ર હોય, પણ એનું મોટું ભાષ્ય કરીને મૂકી દે એટલે એ ભાષા સમજવી અઘરી પડે. એટલે સમજાવનારાના ઉપર પછી બહુ ફેરફાર થઈ જાય. કોઈ એનો અર્થ કેમ ઘટાડે, કોઈ એનો અર્થ કેમ ઘટાડે, એ નેવે સૂત્રો, પણ એની ભાષ કરનારામાં ફેર પડી જાય બધું. આ નિરાકાર ને સાકાર ને સગુણ ને નિર્ગુણ, ગુરુ મિથ્યા શાસ્ત્ર મિથ્યા એવા કહેનારા પણ મેથી નીકળે, અને એવા શ્રુતિઓ હોય એવા અર્થ હોય, પણ એનો અર્થ સમજવો એ આસ્તિક મોટા પુરુષના થકી અને સાચા પુરુષ થકી એ અર્થો સમજાય. બાકી થકી એટલા સારું મહારાજે સાહિત્યનું વચનાર્થ પણ એટલા સારું કે શાસ્ત્રોના શબ્દ બહુ જ ગૂઢ છે, એ સમજવા બહુ અઘરા છે. તો શ્રોત્રિય એટલે એના બધા સાચા અર્થ સાચા સમજણવાળા સાચું ભાષ્ય કરી શકે એવા પુરુષની જરૂર છે. એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મને માનવા વાળા. વેદાંતની અંદર બ્રહ્મનું નિરૂપણ ખરું, પણ એ પાછું નિર્ગુણ ઉપર બહુ જાય એટલે નિરાકારમાં ઉતરી જાય લોકો. એટલે નિરાકારનું પ્રતિપાદન કરે, કારણ કે મહિમા ના શબ્દો ઘણા હોય એટલે મહિમાની શ્રુતિઓ ઘણી હોય. મહિમાની શ્રુતિઓ એ નિર્ગુણ ભાવની શ્રુતિઓ, નિર્ગુણ ભાવની એટલે નિરાકારની. કારણ કે ભગવાન છે એ અખંડ અવિનાશી છે. ભગવાન અનંત અવતાર ધરે, એ અવતારની સંખ્યા ગણતી તો નથી. એ તો ભાગવતમાં અમુક લખી 24 અવતાર ને 10 અવતાર ને, પણ એમાંય પૂરું મળતું તો નથી 24. પણ કૃષ્ણ ભગવાને કહ્યું કે મારા અનંત અવતાર થઈ ગયા, ક્ષણે ક્ષણે મારો અવતાર થાય. હવે જેટલા અવતાર થાય એ આ ભૌતિક
વાદમાં અને આ મૃત્યુ લોકમાં મનુષ્યની રીતે ભગવાન અવતાર લે એટલે આ દેહ ગમે ત્યાં ધરે, બ્રાહ્મણના કુળમાં ધરે, ક્ષત્રિયના કુળમાં ધરે, અને તે સાધુ યોગી એ રૂપમાં આવીને ઉભા રહે. પણ એ જેટલા વખત અવતાર લે અથવા અહીં આપણને દર્શન દે એટલા સમયમાં એમને જે રૂપનું ધારણ કરવું હોય, જેવી રીતે ભગવાનના ભક્તના કાર્ય કરવા હોય, ભગવાનના ભક્તના મનોરથ પૂરા કરવા હોય, એવા રૂપનું ધારણ કરીને ઉભા રહે. એમાં પછી આપણને એ સમજાય નહીં એટલે આપણે તે વાદ વિવાદ તંતીઓ પડી જઈએ. એ સતી મહારાજ એટલા સારું કાર્યના હાથનામાં શબ્દ મૂક્યો છે કે ભગવાનનું મૂળ સ્વરૂપ એનું જ્ઞાન થવું જોઈએ. મૂળ સ્વરૂપ એટલે નિર્ગુણ સ્વરૂપ છે, એટલે દ્રષ્ટિગોચર ન થાય છતાં પણ આપણે સ્થૂલ ભાવના છે, દેહાધ્યાસ છે. જો આપણને આત્મદ્રષ્ટિ, બ્રહ્મદ્રષ્ટિ થઈ હોય, અક્ષરદ્રષ્ટિ થઈ હોય તો એ સ્વરૂપની વાત સમજાય, અનુભવાય. જ્યાં સુધી આપણો સ્થૂલ ભાવ નથી થયો, આપણો દેહાધ્યાસ નથી થયો, જે ભાવ નથી થયો, ત્યાં સુધી આપણને એ અપેક્ષા રહે, અને એ અપેક્ષા રહે ત્યાં સુધી આ ભેદાર દ્રષ્ટિ રહે જ. એમાં પેલા કાર્ય આ ગોધાવતના હરિભક્ત આવ્યા કે એક હરિભક્ત અમને વહાં પડ્યા, તમે રામની મૂર્તિ કેમ નથી રાતના માનતા? મેં કીધું એમાં તમે ગૂંચવણ શા માટે ગૂંચવણમાં પડ્યા? એને અટકાવો તો કે દત્તાત્રેયની મૂર્તિ તું રાખસ, વરાહની મૂર્તિ રાખસ, નરસિંહની મૂર્તિ રાખસ, કે એકલી રામની જ રાખસ? તો શું કહે છે એવું? પછી એને પૂછવું, પછી અટકે કે ના અટકે? કહો સ્વામી અવતારની મૂર્તિઓ કોઈ રાખે છે પૂજામાં? માટે જેને જે સ્વરૂપની આસ્થા રાખી એ સ્વરૂપ ન રાખતું હોય. બીજાના માટે અભાવ છે, અવગુણ છે, મનુષ્ય ભાવ છે. પણ આવા લોકો હોય, પણ એ જો આપણે ના સમજણ હોય તો ગુસ્સુડમાં નાખે. અમારા વાઘુભાઈ હતા કંથાઈયા, બ્રહ્માનંદ સ્વામીનું અષ્ટ કેમ બોલતા નહીં? મેં કીધું તમે ગોપાલન સ્વામી કેમ બોલતા નહીં? કે આવડતું નહીં. બાકી તો આ અમને આવડતું નહીં. પછી શું કે લ્યો પછી બચારું બોલે. પછી વાત શું કરવા? આપણા ભાઈઓ ખાતી તો છે. એમ આ સજે અવતારોનું આવું છે. ભગવાનના રૂપ, નામ, રૂપ, આકાર જુદા જુદા કેટલાય ધરણ ધરસ, એમાં ગૂંચવણમાં પડી જઈએ. પણ જો ભગવાનનું સ્વરૂપ આપણને યથાર્થ ઓળખાણ હોય તો એ ગૂંચવણ નીકળી જાય. તો આ વેદાંત મહારાજે 55 ચોથામાં પણ આ વાત કે દેવ સ્વરૂપ અને મનુષ્ય સ્વરૂપ, પ્રત્યેક સ્વરૂપ, એ બેનું યથાર્થ જ્ઞાન લખ્યું. જો થયું હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે એમ લખ્યું છે ને. તો આ મહારાજ આપણને વેદાંતનું વચનાવ સમજાવે છે. એમાં સવિકલ્પ, નિર્વિકલ્પ સ્થિતિના ભેદ, નિર્વિકલ્પ સ્થિતિના આ 40માં અર્થ વેદાંત આપશે. સવિકલ્પ, નિર્વિકલ્પ એમાં એ જ વાત લખી. સવિકલ્પ એટલે આ ભગવાન અહીં મનુષ્ય ધરે અને એમાં અવતાર ધરે, અને આ જીવ, ઈશ્વર, માયા, ભ્રમ, પરભ્રમ એ બધું સનાતન છે, અનાદિનું છે. મહારાજે પુરવાર કર્યું. કેટલાક વેદાંતી એમ કે એક બ્રહ્મ છે, બીજું કઈ છે જ નહીં. પણ મહારાજે પુરવાર કરી હતું બીજું છે ખરું, પણ પરદ્રષ્ટિ થાય એટલે ના દેખાય. માયા પરદ્રષ્ટિ થાય એટલે આપણને એ વાત દેખાય નહીં. દેખાય નહીં ખરી. આપણે એલર્જી છે, આપણે એકડી ઘૂંટી છે ભૂલી જઈએ છીએ. આપણે પહેલી બીજી તો હજી ભણ્યા ગુજરાતી અને પછી એલર્જી પહોંચ્યા છીએ. એ કઈ ભૂલી જવાય? એમાં આપણે જન્મ્યા તારે કઈ વેદાંતિ હતા? આપણે કઈ બ્રહ્મજ્ઞાની હતા? પણ આપણે સત્સંગમાં આવ્યા, કોઈ સંપ્રદાયમાં, કોઈ ગુરુચંદીમાં આવ્યા, તો એના થકી આપણે સમજતા સમજતા પછી બ્રહ્મદ્રષ્ટિ થઈ.
પછી બ્રહ્મ દ્રષ્ટિ છે એટલે પેલું અહીંથી નીકળી ગયું એટલે હતું નથી એવું કેમનું બનાવવાનું, કેમનું ભૂલાણું છે દ્રષ્ટિમાં. પણ એની ગલતીમાં નથી. મહારાજે લખ્યું, ગુણાતી સ્વામી શબ્દ લખ્યો કે ઉત્તમ છે એ પુરુષોત્તમને જ દેખાય છે, મધ્યમ છે એ પોતાને પુરુષોત્તમને બેને દેખાય છે, અને કનિષ્ઠ છે એ ત્રણને દેખાય છે, મહારાજને, અક્ષરને અને પુરુષોત્તમ. આવો શબ્દ છે ને, મહારાજને, અક્ષરને અને પોતાને ત્રણને દેખાય. તો મહારાજ આપણે ત્રણને દેખીએ તો કનિષ્ઠમાં હતું પાણી પડ્યું એવું કીધું. પણ મારા નો ધ્યેય સાથે જેમ આપણે આ બધા બેઠા છીએ, સંતોષી, પાર્ષદો છે, હરિભક્તો બધા બેઠા છીએ, પણ આપણી દ્રષ્ટિ સ્વામી આકાર થઈને સ્વામી બેઠા હોય તો આપણે સ્વામી પ્રધાન હોય આપણે, એટલે આપણને શું દેખાય? સ્વામી જ દેખાય. એટલે બીજા નથી એવું ઓછું જ પ્રમાણ થયું. પણ સ્વામીમાં વર્તી અને સ્વામીનો ધ્યેય, સ્વામી સર્વમાં મુખ્ય છે એટલે સ્વામી સ્વામી દ્રષ્ટિ. આ દ્રષ્ટાંત આપ્યું છે મહારાજે. અર્થના વચનામૃત આપ્યું, પેલા જીયા વચનામૃત બીજામાં આપ્યું કે છે જે લીન થાય છે, એકાંતિક ભક્ત છે ભગવાનનું લીન થાય છે. તો લીન કેવી રીતે થાય છે? નિરાકાર જળમાં જળ ભળી જાય, તેજમાં તેજ ભળી જાય એમ લીન થતો નથી. એમ પાછી એ તો કેમ લીન થાય છે? તો કે જેમ લોભી હોય અને ધનમાં ધન આકારે વર્તી થઈ ગઈ હોય તો એને ધનનું જ મનન ચિંતન કેવી રીતે, કેમ ધનનું કેવી રીતે મેળવવું, એના ઉપર જ તાણ હોય એટલે પછી એ આજુબાજુ જોવે નહીં, આજુબાજુ કઈ ભાવે નહીં. લીન પેલા શાસ્ત્ર ભામતીના ધણી કેવા રાસસ્પતિ એ છે લખતા હતા, કેવા લીન હતા, કેવા એમાં તલ્લીન હતા. કહો એમને આજુબાજુનું ભાન હતું, એમની દ્રષ્ટિ બહાર હતી, અને જો હોય તો એમના પેલા ભામતી જ બેઠી હતી ને એ ફાયે તો પણ ખબર ના પડી કેટલા વર્ષ, ઘડીક બે ઘડીક આપણે તો દ્રષ્ટિ સ્થિર રહે, પણ આ કેટલા વર્ષ કાઢી નાખ્યા. એવી વર્તી આપણી લીન થશે ભગવાન વગર સત્પુરુષો બહુ ના થાય. એટલી જેટલી બધી વાત કહેવાય મોટી, એટલું બધું છે તે એને એકાદનું પણ થઈ ગયું લખાણમાં, એમાં એમની વર્તી એમાં તલ્લીન થઈ ગઈ. એમ આપણે કોઈ વસ્તુમાં, કોઈ વાતમાં આપણે છે એમાં વર્તી પરોવી હોય અને તલ્લીન થયા હોય તો આજુબાજુ શું થાય છે, આજુબાજુ કોણ નીકળ્યું એ બાબતનું કઈ આપણને ભાન રહે નહીં. એમ લોભી પદ હોય એના ધનમાં કામી હોય, એના મનગમતી સ્ત્રીમાં આસક્તિ હોય, એ બીજું દેખતો નથી. એમ આ જીવ ભગવાનમાં લીન થાય છે. એટલે ભગવાન સિવાય એની દ્રષ્ટિ પોતાને ભૂલી જાય છે, પોતાનું ભાન ભૂલી જાય છે એમાં. એટલે પોતાને ખબર રહેતી નથી. એ પોતે કઈ નષ્ટ નથી થઈ ગયો, ભગવાનમાં લીન થઈ ગયો એટલે તે નષ્ટ નથી થઈ ગયો. જળમાં જળ, તેજમાં તેજ ભળાય એમ લીન નથી થયો. પણ આવી રીતે એની વચ્ચે ભગવાનમાં જોડાય છે, આ ભ્રમ આકારે થાય છે, ત્યારે પછી એને બીજું ભૂલાય છે, એટલે એને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. એટલે ભગવાન વિના બીજું કઈ દેખાય નહીં. અને ગીતાના 13ના અધ્યાયમાં ક્ષેત્રમાં પણ આ લખ્યું કે ભગવાન છે, ક્ષેત્રજ્ઞ છે, એ સર્વના આત્મા છે. એ આત્મા આકારે આપણી વર્તી થાય તો એનું કાર્ય બધું કઈ દ્રષ્ટિમાં આવે નહીં. એટલે પછી વેદાંતિઓ કેટલાક નિરાકારમાં ઉતરી જાય, પછી શબ્દ જ્ઞાન થઈ જાય. વેદાંત સ્થિતિનું જ્ઞાન ના રહે, શબ્દ જ્ઞાન. એટલે પછી છે તે બધું મહારાજ 42માં ઠપકો દે છે. 42માં એવો ઠપકો દે કે મહારાજ કે આ જગતનો વ્યવહાર સાવધાન થઈને કરે, બહેરા છોકરાનું કાર્ય સાવધાન થઈને ખાતર કરે, અને પછી આ ખોટું કરે વિધિ નિષેધ. તો મહારાજ કે મૂર્ખ છે, અજ્ઞાની છે, જડ છે, એમ મહારાજ. એટલે આ વેદ છે એની અંદરથી
વ્યાસજીએ વેદનું નિરૂપણ 4 સદગુરુઓ પાસે કરાયું. વેદની અંદરથી જ ઋષિમુનિઓ સંસ્કૃત ભાષામાં પ્રવીણ, કોઈ તો 4 વેદના અનુભવી અને જ્ઞાની. હવે એ છે તે એ વેદ ઉપરથી પછી એમણે ઉપનિષદો બનાવ્યા. ઉપનિષદ એટલે વેદનું ભાષ્ય. વેદનો સરળ અર્થ મનુષ્યોને સમજાવવા માટે તે પણ એ સનાતન જેવું જ લાગે. એનું કારણ શું કે એ વખતમાં ઋષિમુનિઓએ આ વેદનું પ્રમાણ કર્યું, પણ અત્યારે થોડો કેટલી ભાષાઓ બદલી ગઈ, કેટલી ભાષાની સરળતાઓ થઈ ગઈ. હવે એ ઉપનિષદો સમજવા તે પણ અત્યારે અઘરા પડી જાય જો એનો અભ્યાસ ન હોય. કારણ કે 108 ઉપનિષદો, 108 ઋષિઓના 108 ઉપનિષદો, એમાં મુખ્ય આ 8-10 આપણને આપ્યા છે. એવો ગ્રંથ આપણે મેળવ્યો છે 10 ઉપનિષદોનો, અને એનું આપણે વાંચન કરીએ. 108નું ક્યાં જોવાય નહીં, જ્યાં કરવાય નહીં, ભારે નહીં. એ બધા હવની રીતે એ વેદનું અધ્યયન કર્યું અને એમાંથી જેવી રીતે સમજણ કરી એવી રીતે બહાર પાડ્યું. એ ઉપનિષદો છે. જેમ ગીતા છે, ગીતા કૃષ્ણ ભગવાનની બનાવેલી, હમણાંની વ્યાસજીની બનાવેલી છે, 5000 વર્ષ પર્યંતની છે. આ તો વેદની વાત તો જબરી જુદી અનાદિ લખ્યા છે. એટલે એનાથી એક પ્રારકાળ થઈ ગયું. એક પ્રારકાળ એટલે તો પછી સંખ્યા ગણવામાં બહુ વાર લાગે. એટલો કાળ થઈ ગયો. એમાં પછી એ વખતમાં સમજદાર હોય એવી અત્યારે એ સમજી શી રીતે શકાય. અને આ ગીતા તો આખી 5000 વર્ષની વાત છે, છતાં પણ એની અંદર પણ કેટલી સમજણો જુદી જુદી આવી. 52 ટીકાઓ લખી છે. એ 52 ટીકાઓમાં હવની રીતે હવે ભાષ્ય કર્યા હોય એમ. વ્યાસ સૂત્ર ઉપર ભાષ્ય કેટલા થયા. રામાનુજાચાર્યએ ભાષ્ય કર્યું, એનું મુક્તાનંદ સ્વામી પછી કર્યું. એમ છે તે હવની રીતે જેને જે સમજાણું હોય, જેને જેમ ગુરુ જેવા મળ્યા હોય અને એ સમજાયું હોય એ રીતે એનું પ્રતિપાદન કરે, એનું ભાષ્ય કરે. મૂળ સિદ્ધાંત તો એકના એક જ છે. મૂળ સિદ્ધાંતમાં ફારફેર થાય નહીં, મૂળ સિદ્ધાંત બદલાય નહીં. ગમે તે રીતે આમથી જાઓ કે આમથી જાઓ, પણ જે એક એમાં છે તે આ મહારાજ આપણને આ વેદાંતના રચના 2-4 એટલા માટે સમજાવે છે કે આપણને વેદાંતિ કોઈ મળે અને કોઈ નિરાકારવાદી મળે તો આપણને જરા ભ્રમણામાં નાખી દે. કાં તો નિરાકાર ભગવાનને સમજાવી દે અને તો તે એવી રીતે આપણને શાસ્ત્રના સમજાય અને પાછા પાડી. એટલા માટે મહારાજ આ શુદ્ધ વેદાંતનું આપણને સમજણ આપે છે મહારાજ કે ભગવાન નિરાકાર છે જ નહીં, નિરાકાર હોય તો કરતા પણ હોય જ નહીં. માટે સગુણ નિર્ગુણની વાત છે. સગુણ નિર્ગુણનું વચનાવત મહારાજે કાર્યાનું 8નું પણ લખ્યું. મધ્યનું 42માં સગુણ નિર્ગુણ ના આવશે. નિર્વિકલ્પ ને સવિકલ્પ, સગુણ અને નિર્ગુણ. સવિકલ્પમાં સગુણ નિર્ગુણ પણ આમાં થોડો ફેર. સવિકલ્પ નિર્વિકલ્પ એ સમજણની સ્થિતિ છે અને પેલું સગુણ નિર્ગુણ એ સ્વરૂપની વાત છે. એમાં મહારાજે 42માં અક્ષરની સ્વરૂપની વાત કરી. અક્ષરનું સ્વરૂપ છે એમાં સગુણ નિર્ગુણનું મહારાજે નિરૂપણ એવું કર્યું કે સગુણ નિર્ગુણ એટલે તે સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે આપણી દ્રષ્ટિમાં ના આવી શકે એવું સૂક્ષ્મ, એવી ઝીણી વસ્તુ. આપણે વિચાર કરીએ તો આ જમીનમાં જીવાત એટલી પડે એ આપણે ચોમાસામાં બહુ ખબર પડે કે આખી જમીનમાં જીવાત હોય, હંસવા લીપણ હોય એ તો બહુ જ દેખાય. સૂક્ષ્મ રીતે જોઈએ એ સૂક્ષ્મ વસ્તુ છે. એમાં પણ
હમાયું સચ્ચિદાનંદ બ્રહ્મ અક્ષર ને ભગવાન ને બધું એમાં રહ્યું. એ કેમનું રહ્યું? તો એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ એટલે ઝીણામાં ઝીણી વસ્તુ. જે વસ્તુ દુનિયામાં સૂક્ષ્મ હોય એનાથી પણ સૂક્ષ્મ એ આ નિર્ગુણપણું એમનું ભગવાનનું અક્ષરનું પ્રતિપાદન કરે છે. અને એને અનંત કોટી બ્રહ્માંડના કારણ, અનંત કોટી બ્રહ્માંડથી પાર, અનંત કોટી બ્રહ્માંડના ધારક, આ મોટા મોટી વાત છે. એ તો અનંત કોટી બ્રહ્માંડની વાત કરી છે. તો આ ચિદાકાશમાં એક તરખલા જેટલી ગણતીમય નથી. અનંત કોટી બ્રહ્માંડો પણ એક તરખલું હોય એટલા ભાગમાં એની ગણતરી નથી, એટલામાં એનો સમાવેશ થઈ જાય. છતાં પણ આપણને મહત્વ લાગે. પણ મહારાજે લખ્યું કે આકાશ આકારે વર્તી થાય તો પણ એ અક્ષી વિદ્યા, દહર વિદ્યા અને એ છે એવી રીતે આકાશ આકારે વર્તી થાય તો પ્રકૃતિ પુરુષથી પર છે આકાશ. મહારાજે લખ્યું કે આકાશની અંદર જ પ્રકૃતિ પુરુષની સંકોચ વિકાસ અવસ્થા છે. એટલે આકાશનો પણ આધાર છે. તો એ આકાશ આકારે વર્તી થવી તો એ અઘરી, અને આકાશથી પર આ તો વાત સચ્ચિદાનંદ બ્રહ્મ અક્ષર અને એના વિશે રહ્યા એવા જે પુરુષોત્તમ નારાયણ એ સદાયના માટે મહારાજ કે અક્ષરધામની અંદર પણ સાકાર છે, છતાં પણ આપણી દ્રષ્ટિગોચર થતા નથી. એનું કારણ કે એ નિર્ગુણ મૂર્તિ છે, દિવ્ય મૂર્તિ છે, નિરાવરણ છે. આ જીવ છે એ પણ મહારાજે નિરાકાર લખ્યો સાહેબનામાં. પણ અનાદિકાળથી કારણ શરીર સહિત છે એટલે કારણ શરીર માયાનો આકાર એને રહેશે. તો એ રીતે એ સાકાર દેખાય છે. પણ એને જે જો ભગવાનની બ્રહ્મની સાકાર બ્રહ્મની ઉપાસના કરે તો એ દેહ સતી દેહ બ્રહ્મરૂપ થઈ જાય છે. મહારાજ કે યજ્ઞ ભમરીનું દ્રષ્ટાંત આપ્યું. 51 વચનામૃતમાં પુરુષોત્તમના આકારે વર્તી થઈ જાય એ દ્રષ્ટાંત આપ્યું. એ પણ આપ્યું છે મહારાજ. એટલે મહારાજે સતી આપણને આ વેદાંતની વાત સમજાવવા માટે આ વચના 2-4 આપ્યા છે. તો આપણે એવી રીતે જો સમજીએ તો ગૂંચવણમાં ન પડાય. સમજાય ના સમજાય તો મહારાજે તો ભારે કેટલો મૂક્યો કે ન સમજાય તેમ સમજવું કે કેમ વાત કરી છે એ આપણે સમજાતી નથી. પણ ભગવાન તો સદાયના માટે સાકાર છે. સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે પણ સાકાર છે. સાકાર ન હોય તો આપણને જ્ઞાન કોણ આપે? નિરાકાર કાંઈ જ્ઞાન આપવા આવે? સાકાર થઈને જ આવે. તો પછી નિરાકાર કેમ હોઈ શકે? નિરાકાર આકાશ છે તો એ કઈ રૂપ ધરતો નથી, મૂર્તિ ધરતો નથી. આકાશની મૂર્તિ નથી બંધાતી, આકાશનું રૂપ નથી બંધાતું. તો એ નિરાકાર સાચું. પણ આ તો આનું તો આકાર છે, રૂપ છે, કાર્ય કરે. એટલે કાર્યમાં નિરાકાર પણ હોય નહીં. એ મહારાજ આપણને સમજાવે છે કે વેદાંત છે એ સનાતન શાસ્ત્ર છે, અનાદિ છે, ભગવાન નારાયણ સ્વરૂપ છે, નારાયણની વાણી છે. એટલે વેદના આધારે જ વ્યાસજીએ બધા ગ્રંથો કર્યા, પુરાણો આધાર કર્યા, ઋષિમુનિ આ ઉપનિષદો કર્યા. એ વેદના આધારે કરેલા છે. અને જેટલી ભાષાઓ નીકળી, તમે આ દુનિયામાં 200-250 ભાષાઓ લોક ગણે છે, પણ મુખ્ય ભાષાઓ આપણા પેલા વિશ્વ ધર્મના પુસ્તકમાં 25 ભાષાઓ લખી છે. લિપિવાળી પ્રચલિત ભાષાઓ 25 એમને લખી. એમાં 14 ભાષાઓ તો આપણા દેશમાં જ લખી, ભારતમાં. 14 ભાષાઓ છે એ એનો કંટ્રોલ. એટલે એ ભાષાઓમાં લિપિ છે, લખી શકાય, વાંચી શકાય, એ ભાષામાં બોલી શકાય. બીજી ભાષાઓ આફ્રિકનની એવી છે એ સોયલી, પણ એને લિપિ ન હોય એટલે એ ભાષામાં ન ગણાય. એ લિપિ વગરની એટલે એની ભાષા નહીં. પણ આવી ભાષાઓ 25 લખી, એમાં 14 તો આપણા દેશની લખીને બાકીની 9 રહી ને, કેટલી તો 11 રહી એ આ બીજા દેશોમાં ભાષા છે એ. અને આમ તો આપણે ઘણી ભાષાઓ ગણીએ બધી, પણ એ બધી ભાષાઓ
આધુનિક. સનાતન ભાષા તો એક વેદ જ છે, વેદાંત, દેવ ભાષા છે, સંસ્કૃત ભાષા છે. એ સંસ્કૃત ભાષા સનાતન છે, એમાંથી આ અંગ્રેજી ને ઉર્દુ ને ફારસી ને બંગાળી ને એ બધી ભાષાઓનું એમાંથી આ ઉત્પત્તિ છે. એટલે આધુનિક છે. કોઈ 2000 વર્ષ પહેલા, કોઈ 5000 વર્ષ પહેલા, કોઈ 1000 વર્ષ પહેલા એ ભાષાની ઉત્પત્તિ છે. વેદની ઉત્પત્તિ સનાતન છે. એટલે એ મૂળ ભાષા. અને એ ભાષાની અંદર જ બ્રહ્માએ આ વેદનું ઉપાદન કર્યું. વેદ લખ્યા છે એટલે એમાં વિધિ છે. માનવના ધર્મ, મનુષ્યના માટે, મનુષ્યનો મોક્ષ કેમ થાય? 4 પુરુષાર્થ વેદના: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પુરુષાર્થ છે, એને કરીને શું પ્રાપ્તિ, એને કરીને શું ફળ. અર્થ, એને કરીને પણ શું પ્રાપ્તિ, શું અર્થ. આ લોકના અર્થ સાધવા હોય આ ભૌતિક છે. બ્રહ્માએ પણ ભગવાન પાસે, વૈરાટ નારાયણ પાસે માગ્યું કે આ મારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવી છે, એ તે હું કરી શકું એવી શક્તિ આપો. એમાં હું પાછો ઉત્પન્ન કરીને પાછો મેં બંધાવું નહીં એવું વરદાન આપો. 2 વરદાન માગ્યા બ્રહ્માએ પણ. આ તે બ્રહ્માએ આ સૃષ્ટિ ઉત્પન્ન કરી, એમાં 84 લાખ યોની કરી, પણ એમાં એક યોની એવી આ મનુષ્યની કરી કે એને આ બધું જ્ઞાન થાય. ધર્મનું, જ્ઞાનનું, વૈરાગનું, ભક્તિનું બધું જ્ઞાન થાય, અને જે પુરુષાર્થ પણ 4 સિદ્ધ કરી શકે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 3 પુરુષાર્થ કરવાથી આ લોકમાં ની પ્રાપ્તિ છે. અને આ લોકમાં કઈ પ્રાપ્તિ મેળવવી હોય, સુખ દુઃખ, અને ધન સંપત્તિ, વસ્તીની વધારો, આરોગ્યતા, એવું મેળવવું હોય તે પુરુષાર્થ પણ થઈ શકે. અને આ 4થો પુરુષાર્થ કેવા? 84 માંથી મુક્ત થવા માટે, ભગવાનની પ્રાપ્તિ થવા માટે, ભગવાનના સાનિધ્યમાં જવા માટે 4થો પુરુષાર્થ મૂક્યો, મોક્ષ. એના કરવા વાળા થોડા નીકળે, કારણ કે આ લોકમાં ભગવાને ઉત્પન્ન કરી ત્યારે મોહ, પ્રેમ અને મોહ 2 મૂક્યું છે. એ મોહને લઈ અને ન કરવું હોય તો કંટાળો આવતો તોય કરે જાય. કંટાળો આવતો તોય કરે જાય ને મૂકવાનું મન જ ન થાય, એવો મોહ મૂકી દીધો. છોકરા ધોકો લે, મારે, ઘરમાંથી કાઢે તોય પણ જઈને પાછું મય પડવાનું મન થાય. આ મોહ. અને આ એવો હેત મૂક્યો. એ ભગવાને આ હેત રૂપી માયા અને મોહ રૂપી માયા મૂકી છે. આ સૃષ્ટિનો કર્મ ચાલે છે. એમાંથી આ જીવને મુક્ત કરવા માટે આ બ્રહ્માએ આ વેદની અંદર આ 4 પુરુષાર્થ લખ્યા. આમાં આ જો મોક્ષ સાધવો હોય તો આપણે સર્વનું કારણ, સર્વની ઉત્પત્તિ જેમાંથી થાય છે એવા જે પુરુષોત્તમ નારાયણ, એમાં આપણે વૃત્તિ જોડવી પડે. એ તરફ આપણી વૃત્તિ હોય તો આ તરફથી આપણી વૃત્તિ ગૌણ થાય, તૂટે, અને આપણી વૃત્તિ ભ્રમ આકારે થાય. તો છતાં આ જીવને સાચો મોક્ષ મળે, જીવને આ જીવનું કલ્યાણ થાય. બાકી કલ્યાણના રસ્તા ઘણા લોકો લઈને બેઠા છે. ગમે તે રીતે હવની રીતે હવે કલ્યાણ માન્યું છે, પણ એમાં આપણે કલ્યાણ થાય છે કે વધારે આપણે એમાં બંધાતા જઈએ છીએ, એ ભાન, એ ખબર, એ જાણપણું નથી રહેતું જીવને. કારણ કે જીવને જેવો એકડો ઘૂંટાવે એવો એકડો ઘૂંટી જાય. અંગ્રેજી આ આપણા છોકરા, આપણા ભારતના, આપણા ગુજરાતના માણસો પરદેશમાં જાય કે ત્યાં કણ્યા પોતે તો રહે, પોતે તો જાણે આઈના છે એટલે આઈની ભાષા જીવનમાં હોય, પણ ત્યાંની ભાષા થોડી થોડી મેં ઉતરે. પણ એમની જે વસ્તી ત્યાં થાય એ વસ્તીમાં પછી ત્યાંના સંસ્કાર પડે એટલે ત્યાંની ભાષા શીખે. અંગ્રેજી ભાષા સમજે, અંગ્રેજીમાં બોલે, અંગ્રેજીમાં જ બધું કરવાનું, અને આપણી આ ગુજરાતી ભાષા ભૂલી જાય. એમાં એને દ્રષ્ટિ ન પડે, એને ખબર ન પડે. કારણ કે ત્યાં એવું છે કે બાળકો થાય એટલે એને સાથે પેલા નિરાશ્રિત ખાનામાં મૂકે અને નિશાળામાં જાય, ત્યાં આગળ એના સંસ્કારો પડે એટલે એ ભાષા આપણી ઓછી જાણવા. જો એ મા બાપના ભેગા રહેવાનું હોય ને
અમુક કલાક જ 2-4 કલાક નિશાળે જવાનું હોય તો વળી કંઈક આપણા સંસ્કાર રહે, પણ આ તો બધી ઉપાધિ મૂકી દે બીજાને, એટલે એ સંસ્કાર જ ત્યાં ના પડે. એ ભાષા ગુજરાત એમાં જીવમાં એ ભાષાઓમાં આ છે માનવ ધર્મ અને માનવતાનું કર્તવ્ય એવી ભાષાઓમાં બહુ લખેલું હોય. મોક્ષની વાત ઓછી આવે. માનવ ધર્મ અને આ મનુષ્યને કેવી રીતે કે આ જીવન જીવવું અને કેવી રીતે ધર્મ પાળવો, નિયમમાં રહેવું, કેવી રીતે કમાવું, ખર્ચવું, આવા બધા નિયમો લખેલા હોય. એટલે એ નિયમો પ્રમાણે વ્યવહાર કરે એટલે એને આવરણ ના આવે, દુઃખ ના આવે, વિઘન ના આવે, એટલા માટે આ બાંધેલું. પણ મોક્ષની કલમ આવે ત્યાં જુદું જ આવે. મોક્ષની કલમ તો બધા એમાંથી વચ્ચે તોડવી પડે, નિર્વાસની થવું પડે. એમાં પછી ત્યાં એ વચ્ચે ના રહે. એ મહારાજ આપણા વેદની અંદર વિકલ્પ એનું સમજાવે છે. શું કે બોલો? પછી તે વેદાંતીએ ઘણી પ્રકારની યુક્તિઓ લાવીને, એ તો પછી એની રીતે યુક્તો લાવે ને, યુક્તિ લાવીને શ્રુતિઓ બોલે. હા, પાછા પાડી દે. આપણે શ્રુતિ બુતિ આવડતી ન કઈ, આપણને કઈ ખબર ના હોય, અને એ પાછો લલકારે ભણેલો હોય શ્રુતિઓ, તારા આપણે પછી મૂંઝાઈએ, ગૂંચવણમાં પડીએ. એટલા માટે મારે શું કે છે જો પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી. શ્રીજી મહારાજે આશંકા કરી એટલે શંકા એમાં કરી. હા, શું કે છે? માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહીં. હા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો તમે. એ પ્રશ્ન ઉત્તર અમે કરીએ છીએ જે એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત, જો એની સ્થિતિના 2 ભેદ છે. જેમ મેરુ પર્વત ઉપર ઉભા જે પુરુષ, તે જે તે મેરુ થકી ઓરા જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તળ, તે સર્વેને પૃથક પૃથકપણે કરીને દેખે છે. એમ ધારો કે જેનો જન્મ એવા સ્થાનમાં થયો એટલે પછી એને આ નીચેની ભૂમિકાનું જ્ઞાન હોય કઈ? જેનો જન્મ એ થયો એને આ નીચે ભૂમિકાનું જ્ઞાન ન હોય. તે આ લોકાલોક પર્વત ઉપર જેનો જન્મ હોય પછી એને લોકાલોક થી ઓરા પર્વતનું ભાન ક્યાંથી હોય, જ્ઞાન ક્યાંથી હોય? એટલે પછી એનું એ પ્રતિપાદન કરે કે ના, એકલો આ લોકાલોક પર્વત જ છે, બીજા પર્વત છે જ નહીં. હિમાલય નથી, ગિરનાર નથી ને બધું નથી. પણ એ ખરું કે બચારા એને ભાવ્યું નથી, એને જોયું નથી, એને લોકાલોક પર્વત જ જોયો. એટલે એને એ સત્ય એનું જ પ્રતિપાદન કરે. એમ મહારાજ કહે છે કે આ દ્રષ્ટિના ભેદ. સૂર્યના લોકમાં રહેતા હોય મનુષ્યો, એ સૂર્યના લોકમાં રાતની ક્યાંથી લાવવી? એના ઘેર રાત હોય? સૂર્યના ઘેર? એટલે સૂર્યના લોકનો માણસ શું પ્રતિપાદન કરે કે રાત છે જ નહીં. છો અને આપણે કહીએ કે રાતે છે, દિવસ છે, બે છે, કારણ કે આ સૂર્યનો પ્રકાશ જ જોઈએ છે ને આપણે એ સૂર્યનો પ્રકાશ ઝંકાય છે ત્યારે જ જોઈએ છે કે અંધારું થાય. એટલે બે નું આપણે ધ્યાન. કોઈ સદી માણસ હોય મધ્ય દરિયા જ રહેતો હોય, મધ્ય દરિયામાં જ રહેતો હોય, એને પૃથ્વીનું ભાન ક્યાંથી હોય? પાણીનું જ પ્રતિપાદન થાય કે બધું પાણી જ છે, બીજું કાંઈ વસ્તુ છે નહીં, એમ પ્રતિપાદન કરે. પણ જે કાંઠા ઉપર હોય એને બે દેખાતું હોય, એક કોઈ પાણી દેખાય, એક કોઈ પૃથ્વી દેખાતું હોય. પછી પેલો એકલો પાણીનું પ્રતિપાદન કરતો હોય, પેલો પૃથ્વીનું પાણી બે નું પ્રતિપાદન કરતો હોય. તો બે ની વસ્તુ, બે ની વાત સાચી છે, પણ સ્ટેજ ફેર છે, સ્થાન ફેર. જેમ છે તે સ્વામી દ્રષ્ટાંત આપ્યું છે કે બે પગી હાલ્યા જતા હતા, પછી ચીબરીનો અવાજ છે, ચીબરી બોલી. ચીબરીના શુકન ચોર બહુ લે હો. હા, ચીબરીના એ શુકન સમજી શકે છે, જાણી શકે, કારણ કે એમનો ધંધો છે. જો કે એનો આખો શાસ્ત્ર છે, સંસ્કૃતમાં મોટો ગ્રંથ છે શુકનાવળીનો, પણ એ ગ્રંથ એ લોકો ભણ્યા ના હોય, એનું વાંચ્યો ના હોય. પણ આ અમુક તારા હોય 5-10, એ લોકોને ધંધો છે એટલે એ જાણતા હોય, બાકી ભણેલા ના હોય.
નકા આખો ગ્રંથ આવે છે, સંસ્કૃતમાં આવે છે, અને એ બધી શુકન જોવાના ગ્રંથ. એ છે તે 2 પગીઓ ચાલ્યા જતા હતા, એમાં છે ત્યાં ચીબરી બોલી. પછી ચીબરી બોલીને 1 પગી બોલ્યો કે આ ચીબરી શુકન એવા આપે છે કે આપણને દૂધ પાક મળવો જોઈએ આજ ખાવાનો, એવો છે તે આ શુકન થાય. પછી બીજો પગી હતો એ બોલ્યો કે તારી વાત સાચી છે, દૂધ પાક તો મળશે પણ ખાટો મળશે, ઘરે નહીં મળે ખાટો દૂધ પાક. ત્યારે પેલો પગી કે અરે આ શુકન હારા થાય છે ને આવું કેમ બોલે? શુકન હારા થાય છે પણ એ કયા સ્ટેજ ઉપર રહીને બોલે છે, ક્યાં રહીને બોલે છે એનું થી ઘર ઓળખ્યું નથી. ભાષણ કરેલું મહાન પુરુષો બોલેલા હોય, વ્યાસજી બોલ્યા હોય, મહાન પુરુષો બધાએ પ્રવચન કર્યા હોય, ભાષણ કર્યા હોય, બોલ્યા હોય, એના બધા ટેપ થઈ ગયા હોય, લેખ લખાઈ ગયા હોય, પણ હવે એ મહાન પુરુષ ક્યાં સ્ટેજમાં રહીને બોલે છે એ ઘર ના ઓળખ્યું હોય તો આપણે ભૂલા પડી જઈએ. આપણા આગળ સુધી પોતાના અંગત ભક્તો હોય, અંગત શિષ્યો હોય, એના આગળ જે વાત કરી હોય એ જાહેર સભામાં કરી શકે? વિચાર કરો. હવે જાહેર સભામાં જે બોલેલા હોય એનું પ્રમાણ આપણે છે તે અહીં લઈ લઈએ તો બેસતું આવે નહીં, તો આપણે શું સમાજ થાય? કારણ કે જાહેર સભામાં સર્વે માન્ય વાત કરવી પડે, સર્વને રૂચે, સર્વને હદે, સર્વને પચે. અને એકાંતમાં પોતાના રૂચિવાળા હોય એના પાસે આધ્યાત્મિક વાત, એકાંતિકની વાત અને ખાસ તે સમજણ. આવી રીતે એમના બોલવામાં, કહેવામાં, સાંભળવામાં ફેરફાર આપણો નિયમ જણાય કે આ ઠેકાણે આમ બોલ્યા છે ને અહીં આમ કેમ બોલે છે? પણ ભાઈ એ સ્થાન જુદા હતા, એમ એ સ્થાન ઓળખ્યા વગર આપણે ભૂલા પડી જઈએ. વાણી એકની એક છે, ભગવાનની જ વાણી છે, સતપુરુષની વાણી છે. એ મહારાજે લોયાના હાથના વચ્ચે શબ્દ મૂકવો પડ્યો. મહારાજે લોયાના હાથનામાં એક શબ્દ એવો મૂક્યો કે સંતોએ પૂછ્યું, મહારાજ તમે 8 શાસ્ત્ર પ્રમાણ છે, 8 વેદ ને, ભાગવત ને, ગીતા ને, મહાભારતમાં વિષ્ણુ સહસ્ત્ર નામ ને, વિદુ નીતિ ને, વિષ્ણુ વાસુદેવ માત્યમ ને, યાજ્ઞવલ્ક્ય સમૃદ્ધિ, જય મહારાજ. એવી રીતે 8 શાસ્ત્ર પ્રમાણાચા એમાં જે વાત કરેલી છે, જે લખેલું છે એ બધું ગ્રહણ કરવા યોગ છે કે એમાં ત્યાગ ભાગ ખરો? ત્યારે આપણે કેમ થાય કે આ બધું શાસ્ત્ર લખ્યું છે બધું સાચું છે અને આપણે સમજવું ને એ પ્રમાણે ગ્રહણ કરવું. મહારાજે મેં શું કીધું કે એ શાસ્ત્રોમાં ભગવાનના ભક્તોના નોખા નોખા અંગની વાતો છે. એ નોખા નોખા અંગની વાતો છે એટલે વાતો સાચી છે, ભગવાનની વાણીમાં ફેરફાર થતું હોય નહીં. પણ આપણે શું સમજવાનું કે આ શબ્દો છે એ આપણા અંગના છે અને આપણે ગ્રહણ કરવાના, અને બીજા જે શબ્દો છે એ બીજા ભક્તના અંગના છે, માટે એ આપણે ગ્રહણ કરવાના નથી, એ બીજા ભક્તને ગ્રહણ કરવાના છે. આવી રીતે મહારાજે લોયાના હાથના વચનાત્મા એનું સ્પષ્ટીકરણ કર્યું. ને કે શાસ્ત્રના શબ્દો આપણે બધા હરખા સમજીએ ત્યારે આપણને સમાસ ન રહે, આપણે વર્જના પામીએ. એમાં શાસ્ત્રમાં તો પામરના અંગના શબ્દ લખ્યા હોય, પામરના, અને વિષયના અંગના શબ્દો લખ્યા હોય, મુમુક્ષુ એટલે ખપવાળાના અંગના શબ્દો લખ્યા હોય, અને મુક્તના અંગના શબ્દો પણ લખેલા હોય. એમાં મુક્તોના અંગના શબ્દો પામર જીવ ગ્રહણ કરી શકે નહીં, ગ્રહણ કરે તો સારું પણ ગ્રહણ કરી શકે નહીં. અને પામરના શબ્દો મુક્ત કે મુમુક્ષુ ગ્રહણ કરવા જાય તો એને સમાસ ન થાય, એને વર્તી ન પામે. તમે મેટ્રિક ભણતા હોય પછી 4થા ધોરણનો અભ્યાસમાં બેહો, અહીંના અભ્યાસના શબ્દો તમે ગ્રહણ કરો, એમાં તમને શું સમાસ? એમાં તમે શી રીતે વર્તી પામો? એ તો તમારું ગોથી લાંચેલું છે, એટલે એમાં સમાસ નહીં થાય. એમ આ શાસ્ત્રોના શબ્દોનો ફેરફાર મહારાજ આપણને સમજાવે છે. ત્યાં જ્યાં કયા સ્ટેજ ઉપર પેલી ચીબરી બોલતી હતી એ આંબલીના ઝાડ ઉપર હતી. એ પેલા પગી વિચાર કર્યો કે એનું સ્થાન છે ખાતું, માટે ખટાશ નાશુકમ થાય છે,
એટલે ખાટો દૂધ પાક મળશે. પેલે પણ આટલી બધી આપણને આવી રીતે આ દિશામાં સૂચન આપે છે તો દૂધ પાક મળશે એવું પ્રમાણ લીધું, પણ એમાં આ ભેદ છે. તો એવી રીતે છે તે આ શબ્દોના ભેદ છે. એટલે મહારાજ કહે છે આવી રીતે જે છે તે નિર્વિકલ્પ સમાધિને પામેલો હોય એ એક ભગવાનનું અથવા બ્રહ્મનું જ પ્રતિપાદન કરે એટલે બીજું નથી એમ નહીં, પણ એની દ્રષ્ટિમાંથી નીકળી ગયું છે. જેમ છે તે આ મિનિસ્ટરો થાય છે, હવે ઘેર હોય ત્યારે તો લીટના લફરા જ વાગ્યા હોય અને પેલા દાંત હોય નાના હોય પણ પછી ભણવા જાય, ભણતા ભણતા વળી કોલેજમાં જાય, પછી સાહેબ છે, પછી કોણ મિનિસ્ટર પ્રધાન. પણ ક્યાંથી એ પ્રધાન થયા? સીધા જન્મીને આવ્યા તો બાળકમાંથી થયા છે? એ હશે તે બાળકમાંથી એ પ્રધાન થયા છે. પણ બાળક હતા, નાના હતા, ઘેર હતા ત્યારે તો સામાન્ય વ્યવહાર કેટલાકનો તો હાર સામાન્ય હોય. હવે એ વ્યવહાર હોય ત્યારે એના ખિસ્સામાંથી બે આના ચાર આના હાથ આના પડી જાય તો કેટલી એને લાગણી થાય. ધૂળ લાઈન ચાલે, એને ફેંદે, જુએ ક્યાં પડી ગયા ને એને ધૂળમાં પડ્યા હોય તો ધૂળ લાઈન પાણી લાઈન ચારીને ગોતે. પણ ત્યાં દિલ્હીની ગાદી બેઠા પછી 5ની નોટ પડી જાય તો ધૂળ ચારવા બેહે? કેમ એમ થયું? એની દ્રષ્ટિમાં જ થઈ ગઈ. એની દ્રષ્ટિમાં સજી આ ના રહ્યું સૂક્ષ્મ ગણતરી હિસાબ, એટલે એની દ્રષ્ટિ મહત થઈ. એમ પેલાની દ્રષ્ટિ મહત થાય એટલે એ બ્રહ્મનું જ પ્રતિપાદન કરે, બ્રહ્મને જ દેખે, ભગવાનને દેખે, એટલે બીજું નથી એમ આપણે પ્રમાણ ન લઈ લેવું જોઈએ. એમ આપણી સમજણમાં એ બધું છે અને બધા એમાંથી એ પસાર થયેલાય છે, પણ દ્રષ્ટિ મહત થઈ ગઈ. એટલે મારે કે નિર્વિકલ્પ સમાધિ વાળો આ રીતે બોલી શકે. કેવી રીતે કે બોલે જુઓ. તેમ સવિકલ્પ સમાધિ વાળા જે જ્ઞાની મુક્ત તે જે તે જીવ ઈશ્વર માયા તથા એમનો આધાર જે બ્રહ્મ એ સર્વને પૃથક પૃથકપણે કરીને દેખે છે. આ સવિકલ્પ વાળા છે એ આ બધું દેખે છે. સવિકલ્પ વાળા આ બધાને દેખે છે, જીવને દેખે છે, ઈશ્વરને દેખે છે, બ્રહ્મને દેખે છે અને ભગવાનને દેખે છે. બધું એ નોખું નોખું દેખે છે સવિકલ્પ વાળા. અને નિર્વિકલ્પ વાળા નથી દેખતા ત્યારે એ ક્યાંથી આવ્યા? એ આ જે સવિકલ્પથી જ નિર્વિકલ્પમાં ગયા છે. એટલે એની દ્રષ્ટિમાં સતે એ નતું એમ નથી, પણ એ એની દ્રષ્ટિમાંથી નીકળી ગયું. એના હિસાબ બને ગણતરી. આપણા હાથમાં એક રૂપિયો હોય અથવા સોનામોર હોય અથવા સતે ગમે તે નાણું હોય આપણા હાથમાં, પણ એ નાણાના હાથે આપણા હાથમાં ચિંતામણી કે પારસમણી આવીને પડે તો પેલા નાણાંની આપણને હિસાબ રહે, ગણતરી રહે. કારણ કે ચિંતામણીમાં આનંદ દ્રવ્ય રહેલું છે. જેટલું તમે ન કલ્પો એટલું એવું દ્રવ્ય રહેલું છે. પેલો સમર્થક મણી હતો ને કે સૂર્યનારાયણે પેલા સત્રાજીતને આપ્યો હતો, એનો શિષ્ય હતો સત્રાજીત, અને એ સાથે સત્રાજીતને મણી આપ્યો સૂર્યનારાયણે. પણ કૃષ્ણ ભગવાને જાણ્યું એટલે ઉગ્રસેન રાજા હતો કે આ વસ્તુ તો રાજાને શોભે, રાજ ચલાવવું, રાજ કરવું તે રાજાના ત્યાં શોભે. એટલે પેલા સત્રાજીતને કહ્યું કે તું આ મણી છે એ ઉગ્રસેનને આપી દે. તો સત્રાજીતે આપ્યો નહીં. પછી એનો ભાઈ હતો પ્રસેન, એવો એ શિકાર કરવા જાય તે મણી કોટે બાંધેલો મારે અને શિકાર કરવા ગયો ત્યાં સિંહે એને મારી નાખ્યો. એના ઘોડાને બધાને મારી નાખ્યા. એ સમંતક મણી હતો, એ સાથે જાંબુવાન હતો રેસ, એ લઈ ગયો એની બોર્ડમાં અને એના છોકરાને રંબા આપ્યો. આ ભાગવતમાં આજ્ઞાના 57નો અધ્યાય. અને પછી આ કૃષ્ણના માથે કલંગ આવ્યું. કૃષ્ણ પેલા સત્રાજીતે વિચાર કર્યો કે મારા પાસે કૃષ્ણ માગ્યો હતો અને મેં આપ્યો નહીં, એટલે આ કૃષ્ણએ મારા ભાઈને મારીને આ સમંતક મણી લઈ લીધો. આવું કલંગ આવ્યો કૃષ્ણ ભગવાનના માથે. પછી કૃષ્ણ ભગવાને વિચાર કર્યો
કે આ કલંક મારા માથે આવ્યું, મારે આ કલંક તારવું છે, ત્યાં હું એમાં જાણતો નથી. અને આ છે કે પછી કૃષ્ણ ભગવાન એના 2-5 આગેવાન માણસોને લઈ અને ત્યાં જાય, જ્યાં સતી પ્રસન્ન માર્યો છે ત્યાં. તો પ્રસન્ન અને ઘોડો બધું મરેલું પડેલું, પણ એની અંદર ગુફા હતી, ત્યાં ગુફામાં કૃષ્ણ ભગવાન જાય છે અને પેલા બાર ઉભા રહે છે એના બધા મોટેરા માણસો. એટલે કૃષ્ણ ભગવાનને સાચા થવા માટે અને સમંતક મણીને નથી લીધો એ પુરવાર કરવા માટે આ દાખલો કરવો પડે. એ પછી અંદર જાય છે ગુફામાં, ત્યાં રીસ પેલા હશે તે કેવું રીસ ને જાંબુવાન એ જાંબુવાનના છોકરા એ મળી રમે છે. અને એની મા ત્યાં છે તે એની માએ આ કૃષ્ણને જોયા એટલે એમ કે આ વિચિત્ર માણસ કોણ આવ્યો આવું આપણા બોર્ડ. પછી એને ચીસ પાડી, પછી જાંબુવાન આવે છે અને પછી કૃષ્ણ ભગવાન સાથે યુદ્ધ કરે, લડાઈ કરે, બાજે છે. આમાં તો આ તો આપણને મનાય નહીં, પણ આપણે તો ભગવાનના વચનમાં વિશ્વાસ છે. માની 28 દાડા યુદ્ધ ચાલ્યું અહીંયા ગુફામાં. એ 28 દાડા યુદ્ધ કરી અને છેવટ પછી જાંબુવાન હાર્યો. પછી કૃષ્ણ ભગવાન કે જો મારે છે તે માથે કલંક આવ્યું છે, એટલે આ મણી હારું હું તો આવ્યો છું, માટે મણી તું મને આપી દે. એ મણી તો આપ્યો, પણ એની દીકરી હતી જાંબુવતી, એ પણ કૃષ્ણ ભગવાનને પરણાવી, રીસડી પડ્યા ભગવાન. એ પણ ભગવાનને આપી અને કૃષ્ણ ભગવાન એ મણી લઈ અને પછી આવે છે. પછી સત્રાજીતનો જે હુકમ છે કે જો આ તારો મણી, અને આવી રીતે આ હતો એમાં તું મારા માથે નાખતો હતો. પછી એ થઈ ગયું. પછી કૃષ્ણ ભગવાનને એ તો ગયા દિલ્હી પાંડવોની ખબર કાઢવાની, પાંડવોની સેવામાં. પછી આ કડીએ શું થયું, આ અક્રૂર હતો ને, અક્રૂર ભગવાનનો ભગત અડધો તમો લખ્યો હે, અને એક હતો કર્તવ્યમાં કરીને બીજો એનો એ ક્ષત્રિય. એ 2 જણે પેલા સત ધનવાને ચડાયો કે આ છે તે આ મણી આપણને ના આપ્યો, અને છે તે આવી રીતે જો તો આ સત્રાજીતને આપણે એના ભયનું પ્રસન્નની દશા કરી એવી ના કરવી જોઈએ અને મારી નાખવો જોઈએ, મણી ના લઈ લેવો જોઈએ. એમ કહીને પેલાને ચડાવી અને પેલાને મરાય અને મણી લઈ લીધો. એ મણી લઈ લીધો ત્યારે પેલી હતી સત્રાજીતની છોકરી શું સત્યભામા. એ સત્યભામા પછી રોકડા કરતી કરતી જઈ પાછી દિલ્હી. કૃષ્ણ ભગવાનને બળદેવ સત્યા કે આવી રીતે મારા બાપનું મારી દીધો, મણી લઈ ગયો, નામ થયું. એ કૃષ્ણ ભગવાન બળદેવ પાછા આવે છે અને પછી પેલા સત ધનવાના વાહ કૃષ્ણ પડે છે, 6 માઇલ સુધી વાહ જાય છે અને છેવટ પછી બારસ પછી એના ભાઈ હતો ને એની બીકનો માર્યો આવ્યો તો અક્રૂરને. એ મણી આપી દીધો એને અક્રૂરને કે તું આ હાચવજે અને સદે આ મને મારી નાખશે મણી હારું. એટલે બીન્યો એટલે આપ્યો અક્રૂરને. અક્રૂર લઈને જતો રહ્યો કાશી. કાશીમાં જઈને તો કારણ કે એ સમંતક મણી કેવો હતો 10 ભાર એટલે 80 મણ. 80 મણ હોનું રોજ આપે. જો અત્યારે હાથે આવી જાય તો ઇન્દ્રિયનું ભૂખ નીકળી જાય. તો આ લોકોને કનડે છે ને વેરા કરવેરા લેવામાં તો એ મટી જાય. એમાં ક્યાંય હાથે દરિયામાં પડ્યો હોય છે. ક્યાંથી હાથે આવે તો નક્કી એવો મણી હાથે આવી જાય સારું. તો આ રાજાની ભૂખ ભાગે, ભૂખ નથી ભાગતી. તે પછી એ અક્રૂરને લઈને કાશી ગયો. પછી કૃષ્ણ ભગવાન સાથે એને માર્યો, પણ મણી હાથે આવ્યો પાછા આવ્યા. બળદેવજી જેવા ને ભગવાનનો અવતાર છે એ રામ. એને પણ સત્ય શંકા એવી થઈ કે આ મારા ભાઈએ આ કૃષ્ણએ આ છે તે પેલી રૂકમણી કે એના હારું આ મણી ગુમ કર્યો, કૃષ્ણએ ગુમ કર્યો. બીજો હતો કે માથું ઉડાડ, પણ આ હવે મારો મોટો ભાઈ છે એટલે શું કરવું મારે. આવું આ માયાનું આ જોર તો જુઓ, ભગવાનને રમાડે માયા. આવું આ ઉપાધિને આવું દુખાયું. એ પાછું એના માટે કૃષ્ણ ભગવાન માથે આકલન કે આવી રીતે એને લઈ લીધો. એ પાછું કૃષ્ણ ભગવાનને અક્રૂરને બોલાવવો પડ્યો અને અક્રૂર કે ભાઈ જો આ મારા માથે કલંક આવ્યું છે
તું એ મણી સતો કર દેખાય. પછી આટલું અક્રૂરજી મણી. પછી કૃષ્ણ ભગવાન કે જો આ મણી તમારો અને મારા માથે ખોટું કરવું ના કર. અને આ મણીના હકદાર તો સતભામાના છોકરાઓ હકદાર કહેવાય, કારણ કે એના દાદાનો આ મણી માટે હકદાર તો એ કહેવાય. પણ એમનું આમાં હાચવવાની શક્તિ નથી, એ હાચવી શકે એવું નથી. માટે અક્રૂરને કે ભલે તારા ફાયદો તું રાખ, પણ આ તો મારે તો કલંક તાવું જેટલું કામ હતું મારા સમતુક મણીનું કામ હતું નહીં. એમ કરીને આ છે અક્રૂરને પાછો આપ્યો એવું ભાગવતમાં લખ્યું છે. પણ લોકો કહે છે એક દરિયામાં નહીં ખાય, આમ કરીને ગમે તે વાયકાઓ ચાલી આવે, કારણ કે વખત ઘણો થઈ ગયો 5000 વર્ષ. એટલે સત્ય વસ્તુ શું છે એ તો ભગવાન જાણે, બીજું કઈ હાથ ના આવે એમ. તો આ મહારાજ શું કે છે, સવિકલ્પ નિર્વિકલ્પ ની વાત હાલે, સાંભળો બરોબર. અરે અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઉભા જે પુરુષ તે લોકાલોક પર્વત ઉપરથી પર્વતથી ઓળા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વી રૂપે જ દેખે છે. એક પૃથ્વી રૂપે જ દેખે, પણ પૃથકપણે કરીને નથી દેખતા. તેમ નિર્વિકલ્પ સમાધિ વાળા જે મહામુક્ત આપણને નિર્વિકલ્પ સમાધિ થાય, આપણને આ જ્ઞાન થાય તો આપણને આ પૃથ્વી છે એમાં જે આ વસ્તુઓ છે બધી, આ લાઉડ સ્પીકર છે, આ થાંભલા છે, પંખા છે, ઘડિયાળો છે, શરીર આપણું છે, આ બધી વસ્તુ દેખાય. પેલું શાક પાંદડું પડ્યું છે, આ બધું દેખાય છે, આ સિંહાસન છે, આ બધું એ બધા એમાં આપણને સદે પૃથ્વી આકારે વર્તી થાય તો બીજું દેખાય. કારણ કે પૃથ્વીમાંથી એની ઉત્પત્તિ છે. કોઈ વસ્તુ પૃથ્વી બહારની હોય તો બતાવવામાં, આમાંથી તમે એવી વસ્તુ ગોતી કાઢો કે આ પૃથ્વી બહારથી જાય છે કોઈ, તો પછી પૃથ્વી આકારે વર્તી થાય શું દેખાય? પૃથ્વી જ દેખાય. 51 નું રચના વચ્ચે અને જળ આકારે જળ આ પૃથ્વી છે એ પણ તમે વિચાર કરવા બેહો તો સમુદ્ર પાણી મારા 10 ગણું લખે, પૃથ્વી કરતા 10 ગણું જળ. તો જળની અંદર સોનું તરે, પૃથ્વી તરે. જયારે પૃથ્વી નો લય થઈ જાય ત્યારે આ જળમાં એનો લય થઈ જાય અને જળમાં પછી ગંધ રૂપે એનું અસ્તિત્વ રહેશે, એવું શાસ્ત્ર લખ્યું. તો એ પૃથ્વી જળની દ્રષ્ટિ થાય તો પૃથ્વી નહીં દેખાય, તો એકલું જળ જ દેખાશે. અને જળ પણ ક્યાંથી ઉત્પન્ન થયું? તેજમાંથી. તેજ ક્યાંથી ઉત્પન્ન થયું? વાયુમાંથી. વાયુ ક્યાંથી ઉત્પન્ન થયું? આકાશમાંથી. આકાશની દ્રષ્ટિએ જોઈએ તો પૃથ્વી, જળ, તેજ દેખાય છે? નહીં દેખાય. એમ આ મહારાજ કહે છે કે આવી રીતે સર્વનું કારણ ભગવાન છે. તો આ ભગવાન માંથી આ બધું અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થયું છે અનુક્રમે. તો એ આકારે જો આપણને વર્તી થાય પુરુષોત્તમ આકારે, તો આ પછી બીજું બધું કાંઈ ખોટું થઈ જાય, ન દેખાય. એટલે એક ભગવાન જ દેખાય. આવી રીતે નિર્વિકલ્પ સ્થિતિ થાય ત્યારે આવી રીતે એક ભગવાન દેખે છે, બ્રહ્મને દેખે છે. એટલે બીજી વસ્તુઓનું એની દ્રષ્ટિમાંથી અસ્તિત્વ નીકળી જાય એટલે પ્રતિપાદન નથી કરતું એમ કે. તેમ નિર્વિકલ્પ સમાધિ વાળા જે મહામુક્ત તે જીવ, ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મ રૂપે કરીને દેખે છે. જો આ છે નિર્વિકલ્પ વાળો આ એક જ દેખે છે કે બધાનું કારણ બ્રહ્મ છે, બ્રહ્મ જ એક જ છે, બ્રહ્મ બધું લીન થઈ જાય. જેમ આ પદાર્થો બધા પૃથ્વીમાં લીન થઈ જાય. આપણે આટલું બધું લોઢું પાકે, આટલી બધી વસ્તુઓ પાકે છે, લાકડું લોઢુવાનું બધું, પણ આપણા પગમાં ક્યાંય અથડાય છે? ક્યાં જાય છે? તારે તારે કે પૃથ્વીમાં પૃથ્વી જેવું થઈ જાય. બધી વસ્તુ એવી મારે લખી કે ધાતુ નીકળે છે ને, તાંબુ, પિત્તળ, હોનું, એ બધું એમાં એક હોના સિવાય બીજું બધું પૃથ્વીમાં લીન થઈ જાય. હોનું લીન નહીં થતું એનું શું કારણ છે? કે એનામાં તેજ પ્રધાન છે. એટલે પૃથ્વી, જળ અને પછી તેજ, એટલે એનામાં તેજ પ્રધાન છે. એટલે પૃથ્વીમાં લય થતું નથી પાછું. એમાંથી ઉત્પત્તિ એની થાય છે પણ એમાં પછી એ લય પામતું નથી. જેમ માયામાંથી આપણે ઉત્પન્ન થયા પણ માયામાં લીન ન પામીએ, જો ભગવાનનો સંબંધ હોય તો, ભગવાનનો અંશ હોય તો. એમ છે તે અને તેજનો અંશ છે એટલે માયામાં પાછું સમાતું નથી. બાકી બીજી બધી ધાતુ રજ ભેગી રજ થઈ જાય. લોઢું તો વહેલું થઈ જાય પણ તાંબુ, પિત્તર કાવે કરીને થાય. ચાંદી હોત લીન થાય, ચાંદી એ કાવે કરીને લીન થઈ જાય.
પૃથ્વીમાં એક હોના સિવાય. એ બધું પૃથ્વી આપણે આકાશ થાય વખતે એટલે પૃથ્વી દેખાય. એ માયા કે ભગવાનના આ સતી બધું બ્રહ્મમાં જે ઉત્પન્ન થયું છે એ પાછું બ્રહ્મ સમય જાય છે. માટે બ્રહ્મની દ્રષ્ટિએ જોઈએ તો એક બ્રહ્મ છે. આ નિર્વિકલ્પ સ્થિતિની વાત કરે મહારાજ. હા, પણ પૃથકપણે કરીને નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિ વાળા મુક્ત છે. બે સ્થિતિ વાળા મુક્તો છે એના આ શાસ્ત્રમાં શબ્દો હોય. નિર્વિકલ્પ વાળાના શબ્દો હોય, સવિકલ્પ વાળાના હોય. પેલો પ્રતિપાદન કરતો હોય, પેલો ના કરતો હોય. પછી એમાં આપણે છે વચમાં ઘર્ષણ કર્યું. હો, હા, આ હાથ ના હતું, આ હાથ ના હાથ, ભાઈ બધું એનું સાચું છે પણ એ દ્રષ્ટિ ફેર છે, દ્રષ્ટિ ફેર. હા, તેની સ્થિતિને યોગ્ય કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે જો અને અસત્યપણું કહેવાય છે. એ બે ની દ્રષ્ટિએ કરીને સતસતપણું કહેવાય. હા, પણ અને સવિકલ્પ સ્થિતિ વાળાના વચન વેદ શાસ્ત્ર પુરાણ આદિમાં આવે છે. શાસ્ત્રો વિના વચન હોય તે એ સર્વેને સત્ય કહે છે. હા, અને નિર્વિકલ્પ સ્થિતિ વાળાના જે વચન તે એ સર્વેને અસત્ય કહે છે. હા, પણ કાંઈ એ સર્વે અસત્ય નથી. બસ ખોટું નથી, સાચું, પણ આ દ્રષ્ટિભેદ છે. હા, એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને ભલે કરીને દેખાતા નથી, માટે અસત્ય કહે છે. અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત નથી, પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે. તેમ નિર્વિકલ્પ સ્થિતિ વાળાને મતે એ સર્વે છે નહીં, પણ બીજાને મતે તો એ સર્વે છે. અને એવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાદ ન આવે, ને એમ ન કરે તો પૂર્વાપાર બાદ આવે. તે બાદ ને તો સમજતો ન હોય, સમજતો હોય અને પછી પ્રતિપાદન કરે. સમજણ નથી, શબ્દોનું ઘર છે, શબ્દોનું જ્ઞાન. શબ્દ જ્ઞાને કરીને નિરૂપણ કરવા જાય તો એ વાત બેહે નહીં. પણ જેને એવી સ્થિતિ થઈ હોય અને એ શબ્દ પ્રતિપાદન કરતો હોય તો બરોબર છે. એમ તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ શિષ્ય જીવ ઈશ્વર માયા જગત તથા વેદ પુરાણ શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય એ તો મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે. એમ કહીને બોલ્યા છે આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો. આપણે બ્રહ્મ જ્ઞાનની વાતો કરતા હોય, બ્રહ્મ બધું કરતા હોય, પણ સાચું ભ્રમ કે ખોટું ભ્રમ જયારે ગુણની પ્રવૃત્તિ થાય અને કોઈ પેલા બે જણા જતા હતા તે બ્રહ્મ જ્ઞાન નહીં હતા, પણ આ શબ્દ જ્ઞાન ના બ્રહ્મ જ્ઞાન. બે જણા ગુલતાન કરતા જાય, લાકડાના ભાડા મળે તો આનંદ થયેલો, કોઈ પુષ્પ નાખીને પૂજે તો આનંદ થયેલો, કોઈ ધૂળ નાખીને ધૂજે તો આનંદ થયેલો. આવા આનંદમાં હાલે હતા. પછી હશે અમારા ભગત જેવા આ મારા આ બ્રહ્મ જ્ઞાની છે, બ્રહ્મની વાત કરે છે તે હાથા છે ખોટા લાઈન જોઈએ તે બાજુમાં ચડીને પછી આવડી સંભળાય તારી બેન ને પૈણું આનંદ થયેલો, ત્યાં તો પેલાની ચોટી ઉભી થઈ ગઈ અને બ્રહ્મ જ્ઞાન ભૂલી ગયા અને જોખમ જોતા બ્રહ્મ જ્ઞાન ઉડી ગયું. તારા હાથા પૂછાને એ પારખું થઈ જાય ને બ્રહ્મ આ બ્રહ્મ હાથું છે ખોટું એમ. શું કહેજો પરમેશ્વર છો એમ અને જગતના કલ્યાણ ને અર્થે પ્રગટ થયા છો. તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ. ભાઈ માનવું પણ ક્યાં જાય પછી ક્યાં બીજી દ્રષ્ટિ પોકે આપડી. મહારાજ તમે ઉત્તર કર્યો એ યથાર્થ છે અને તમે ભગવાન છો તે તમે આ ઉત્તર કર્યો એ સાચો જ હોય ને. પછી આ કોણ કે છે પેલો બ્રાહ્મણ વેદાંતિ એને પછી મહારાજ ના સમજણ પેલો માઘજી એટલે મધ્વાચાર્ય એનો બ્રાહ્મણ મળ્યો છેલ્લા 10માં એ પણ મહારાજે આ શાસ્ત્ર પણ આવી વાત સમજાવી ત્યારે એને પણ કબૂલ કર્યું મહારાજ તમારી વાત સાચી છે અને મહારાજ નો એ તો આશ્રિત છે તો આ તો થયો કે ના થયો ખબર નહીં લખી. અરે એમાં આશંકાનો માર્ગ નથી એમ કહીને અતિ પ્રસન્ન થયો ને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજ ને આશિષ થયો. એટલો ડાયો આશિષ થયો ખરો, પેલો થયો તો નાય થયો.
જીવતનામૃતમ હા પ્રથમનું 39. વાહ.